નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી પાછા આપણે ચેપ્ટર નંબર 2ના રિવિઝન અથવા તો બૂસ્ટર વિડીયોમાં આગળ વધીએ છીએ। આજનો ટોપિક આપણો જે છે કે વિદ્યુતભારના સતત વિતરણના લીધે વિદ્યુત સ્થિતિમાન કઈ રીતે મેળવવું। તો અહીંયા આપણે રેખીય વિતરણ જે છે એ ધ્યાનમાં લીધેલું છે। અહીંયા ધારો કે કોઈ રેખા પર જે છે સતત રીતે કોઈ ધન વિદ્યુતભાર જે છે એ પથરાયેલો છે। આ રેખાના લીધે મારે પી બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન જે છે એ મેળવવું છે। તો આપણે સૌપ્રથમ શું કરીશું તો કે આ જે રેખા છે એના પર ડીએલ લંબાઈનો સૂક્ષ્મ ખંડ ધારીશું, બરાબર। અને આ સૂક્ષ્મ ખંડનો સ્થાનાંતર સદિશ જે છે આપણે કહી દઈશું આર। એવી જ રીતે આપણા સંદર્ભ બિંદુથી પી બિંદુનો સ્થાન સદિશ જે છે એને આપણે કહેશું કેપિટલ આર, અને સૂક્ષ્મ ખંડથી પી બિંદુનો જે સ્થાન સદિશ છે એને આપણે કહેશું આર પ્રાઇમ। તો આપણે શું કરવું છે, આ સમગ્ર રેખાના લીધે પી બિંદુ પાસે સ્થિતિમાન મેળવવું છે। તો એની માટે સૌ પ્રથમ આપણે શું કર્યું તો કે આ રેખા પર ડીએલ લંબાઈનો સૂક્ષ્મ ખંડ ધાર્યો। તો સૌ પ્રથમ મારે વ્યાખ્યાયિત કરવું પડશે આ સૂક્ષ્મ ખંડનો વિદ્યુતભાર, અને એ સૂક્ષ્મ ખંડના વિદ્યુતભારને મેળવવા માટે મારે જરૂર પડશે રેખીય ઘનતાની, બરાબર। વિદ્યુતભારની રેખીય ઘનતા જેને આપણે લેમ્બડા કહીએ છીએ, અને એનું સૂત્ર શું થશે Q/L। એટલે કે ધારો કે રેખા પરનો કુલ વિદ્યુતભાર Q છે અને રેખાની કુલ લંબાઈ L છે, તો એકમ લંબાઈ દીઠ વિદ્યુતભારને શું કહેવાય, વિદ્યુતભારની રેખીય ઘનતા કહેવાય। એના પરથી આપણે ડીએલ લંબાઈના સૂક્ષ્મ ખંડનો વિદ્યુતભાર બતાવી શકીએ, અને ડીએલ લંબાઈના સૂક્ષ્મ ખંડનો વિદ્યુતભાર DQ બરાબર શું થશે, લેમ્બડા ઇન્ટુ ડીએલ। લેમ્બડા જે છે એ કેટલું છે Q/L છે, ઇન્ટુ શું થશે ડીએલ થશે, બરાબર। ચાલો, તો આ જે છે એ આપણને એક સૂક્ષ્મ ખંડના લીધે વિદ્યુતભાર મળ્યો છે। હવે એના લીધે પી બિંદુ પાસે સ્થિતિમાન જેને આપણે કહીશું DV, એટલે એનું સૂત્ર થશે KdQ અપોન R। તો એનું અંતર R પ્રાઇમ છે, એટલે આપણે અહીંયા શું લખશું R પ્રાઇમ। સૂક્ષ્મ ખંડથી પી બિંદુનું અંતર R પ્રાઇમ છે। હવે DQ જે છે એની કિંમત આપણી પાસે છે, કેટલી છે, લેમ્બડા ઇન્ટુ ડીએલ। તો અહીંયા આપણે લખીશું લેમ્બડા ઇન્ટુ ડીએલ છેદમાં આવશે R પ્રાઇમ। પણ આ તો કોઈ એક સૂક્ષ્મ ખંડના લીધે થયું, આપણે તો સમગ્ર રેખાના લીધે અહીંયા પી બિંદુ પાસે મેળવવું છે। તો હવે શું કરીએ, ફરીને પાછો આવો ડીએલ લંબાઈનો ખંડ ધારીએ, તો એના લીધે પણ એટલું જ સ્થિતિમાન મળશે। પાછો બીજો ડીએલ લંબાઈનો ખંડ ધારીએ, એના લીધે પણ એટલું જ સ્થિતિમાન મળશે। આવી રીતે ડીએલ લંબાઈના સૂક્ષ્મ ખંડ ધારીને આખી રેખા આપણે પૂર્ણ કરીશું, અને એવા જેટલા આપણને ડીવી મળશે એ બધાનો સરવાળો કરવાથી આ સમગ્ર રેખાના લીધે આપણને પી બિંદુ પાસે સ્થિતિમાન મળશે। તો કુલ સ્થિતિમાન મેળવવા માટે આપણે દરેક ડીવીનો શું કરવો પડશે, સરવાળો, અને એની માટે આપણે ઉપયોગ કરીએ છીએ સંકલનનો। તો આખો સરવાળો જે છે એ ક્યાં થશે, સમગ્ર રેખાની લંબાઈ પર, એટલે કે 0 થી L પર, અને આવા જેટલા ડીવી મળ્યા છે એનો સરવાળો। તો આ રીતે આપણે વિદ્યુતભારના સતત વિતરણ માટે સ્થિતિમાન જે છે એ મેળવી શકીએ। હવે અહીંયા મેં રેખીય વિતરણ ધ્યાનમાં લીધું। હવે દાખલા તરીકે કોઈ પૃષ્ઠ હોય તો પૃષ્ઠની અંદર આપણે સૂક્ષ્મ ખંડ ડીએલ લંબાઈનો જે ધાર્યો છે એની બદલે આપણે સૂક્ષ્મ ખંડ ડીએ ક્ષેત્રફળ ધરાવતો ધારવો જોઈએ, એટલે એની અંદર પૃષ્ઠ ઘનતા આવશે, એકમ ક્ષેત્રફળ દીઠ વિદ્યુતભાર આવશે, બરોબર છે। એટલે પૃષ્ઠ ઘનતાને ચેપ્ટર 1માં આપણે શીખી ગયા છીએ સિગ્મા વડે દર્શાવવા, એટલે અહીંયા સિગ્મા ઇન્ટુ ડીએ આવશે, તો એ પ્રમાણે ફેરફાર થશે। સેમ એવી રીતે કદ વિતરણ હોય તો અહીંયા સૂક્ષ્મ કદ ધરાવતો ખંડ આપણે ધારવો પડશે, જેનું સૂક્ષ્મ કદ આપણે ડીવી કહેશું, અને એ પ્રમાણે છેલ્લે જે છે એ સમગ્ર કદમાં જે છે એ આપણે સરવાળો કરવાનો રહેશે। ઓકે, આનાથી આગળ એક નાની એવી વાત જે છે, ગોલીય કવચનું સ્થિતિમાન, જે MCQ ને એની માટે મહત્વનું છે, ગોલીય કવચનું સ્થિતિમાન। તો ધારો કે
આ ગોલીય કવચ છે અને એની સરફેસ ઉપર ધન અથવા તો ઋણ વિદ્યુત ભાર છે. તો આપણને ખ્યાલ છે કે ગોલીય કવચની અંદર જાણે વિદ્યુત ભાર એના કેન્દ્રમાં મૂકેલો હોય એવી જ રીતે વર્તન કરે છે. અને ધારો કે આ ગોલીય કવચની ત્રિજ્યા જે છે એ r છે, તો ગોલીય કવચની સપાટી પર જે સ્થિતિમાન છે એ થશે KQ upon r, જ્યાં Q જે છે એ સપાટી પરનો કુલ વિદ્યુત ભાર છે, r જે છે એ ગોલીય કવચની ત્રિજ્યા છે. હવે ગોલીય કવચની અંદર જો આપણને કોઈ બિંદુએ સ્થિતિમાન પૂછે છે તો ખાસ ધ્યાન રાખજો, ગોલીય કવચની અંદર બધા જ બિંદુએ સ્થિતિમાન જે છે એ હંમેશા સપાટી જેટલું હોય છે. અને સપાટી માટેનું સૂત્ર જે છે મેં અહીંયા લખેલું છે, બરોબર. તો ગોલીય કવચની અંદર બધા જ બિંદુએ સ્થિતિમાન જે છે એ અચળ હોય છે અને એ સપાટી પરના સ્થિતિમાન જેટલું હોય છે. તો આશા છે કે મિત્રો આ કોન્સેપ્ટ તમને સમજાણા હશે. મળીએ હવે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં. થેન્ક યુ.